નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। એચએનજી યુનિવર્સિટી દ્વારા જે એક્ઝામ લેવામાં આવી હતી સેમ 6, સેમ 4 અને સેમ 2 એનું રિઝલ્ટ ક્યારે આવશે એના રિગાર્ડિંગ બહુ મોટી ઇન્ફોર્મેશન આવી રહી છે અને હવે આની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે કે રિઝલ્ટ ક્યારે આવશે। તો આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાની છે કે સેમ 6 નું રિઝલ્ટ ક્યારે આવશે, સેમ 4 નું રિઝલ્ટ ક્યારે આવશે અને સેમ 2 નું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બના રહ્યો જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરી આજનો આ વિડીયો। એચએનજી યુનિવર્સિટી એક્ઝામ રિઝલ્ટ 2025 વિશેનો આ વિડીયો થવાનો છે। એચએનયુ રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। એચએનયુ સેમ 6 નું રિઝલ્ટ, એચએનયુ સેમ 4 નું રિઝલ્ટ અને એચએનયુ સેમ 2 નું રિઝલ્ટ તમે એ જોઈ શકો છો કે યુનિવર્સિટી દ્વારા બીએસસી અને બીસીએ સેમેસ્ટર 6 નું પરિણામ જાહેર કરાયું। આગામી અઠવાડિયામાં યુનિવર્સિટી દ્વારા કેટલાક પરિણામો જાહેર કરવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા જે છે આ બે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। બીએસસી અને બીસીએ સેમેસ્ટર 6 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। બીકોમ સેમેસ્ટર 6, એમકોમ સેમેસ્ટર 4 અને એમએ સેમેસ્ટર 4, એમએસસી આઈટી સેમેસ્ટર 1 નું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાટણમાં દ્વારા 2025માં લેવામાં આવેલી સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષાના પરિણામ જે છે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં તાજેતરમાં 2 પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે। યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી માર્ચ-જૂન 2025ની પરીક્ષાઓની ઉત્તરવહીઓની ચકાસણી બાદ તેના પરિણામો સબમિટ થતાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં તાજેતરમાં બીએસસી સેમેસ્ટર 6 અને બીસીએ સેમેસ્ટર 6ના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે। ત્યારે આગામી અઠવાડિયામાં યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમેસ્ટર 6, એમકોમ જે છે સેમેસ્ટર 4 અને એમએ સેમેસ્ટર 4 અને એમએસસી આઈટી સેમેસ્ટર 1 નું પરિણામ જાહેર કરવાની તૈયારી ચાલુ રહી છે। તો આના રિઝલ્ટ જે છે એકદમ જલ્દી રહી શકે છે કેમ કે આની તૈયારી જે છે ઓલરેડી ચાલુ કરી દેવામાં આવી છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો કેમ કે હવે રિઝલ્ટ ક્યારે આવશે એની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને આની ઇન્ફોર્મેશન મળી રહે અને સાથે સાથે જેમને 6 નું રિઝલ્ટ આવ્યું છે તો એમને બહુ સારું કહી શકાય કેમ કે હવે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના ફોર્મ જે છે ફિલ કરવાના શરૂ થશે। તો જ્યારે પણ એ ફિલ કરવાના શરૂ થશે જીકાસની અંદર ત્યારે જે છે એ તમને સૌથી પહેલાં ઇન્ફોર્મેશન આપવામાં આવશે। તો એના માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી જ્યારે પણ એની નોટિફિકેશન આવે તો તમને સૌથી પહેલાં મળી રહે। અને આ બધા જ રિઝલ્ટ જે છે હવે ટૂંક જ સમયમાં આવી જવાના છે, તો એના રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન આપતો વિડીયો જરૂરથી બનાવીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।